પેટીએમ કરો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 31, 2024માં એક આદેશ બહાર પાડ્યો છે કે જેમાં ડિજિટલ પેમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસ આપતી કંપની પેટીએમની બેંક શાખા પેમેન્ટ બેંકને નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પેટીએમ હવે કોઈ નવા ગ્રાહકો બનાવી નહીં શકે। આરબીઆઈ આદેશમાં જણાવ્યું છે કે પેટીએમ પેમેન્ટ બેંકને 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈ પણ ગ્રાહકના એકાઉન્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં જમા કે ટોપઅપ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં। બેંકના ગ્રાહકો દ્વારા સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સહિત તેમના ખાતામાં જમા રહેલી રકમ મેળવવા અથવા તેનો ઉપયોગમાં કોઈ પણ પ્રકારનો રોકટોક કરવામાં આવ્યો નથી। પેટીએમ તારીખ 1 ફેબ્રુઆરી 2024ના રોજ ભારતીય શેર બજારમાં 20% શેરનો કડાકો બોલીને ₹609 સ્થિર થયો હતો। આરબીઆઈ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 35A હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બેંક્સ વિરુદ્ધ કાર્યવાહી કરી છે। આરબીઆઈને ઓડિટમાં સુપરવાઇઝરની ખામી જોવા મળી હતી, તેને કારણે આ એક્શન લીધેલો છે। પેમેન્ટ બેંક શ્રેણીમાં લાયસન્સ મેળવનારી પેટીએમ પ્રથમ પેમેન્ટ બેંક છે, જે વર્ષ 2020માં 5.7 કરોડ ખાતા અને ₹1000 કરોડની થાપણ હતી, જે વર્ષ 2023માં ₹1500 કરોડ સાથે પેટીએમ બેંકના 30 કરોડ ડિજિટલ વોલેટ જોવા મળે છે। સબસ્ક્રાઇબ @નીરવ મંદિર ચેનલ।